આજની સુપ્રભાતમાં આપને બધાને વંદન પ્રણામ। આપ બધા જાણો છો કે ગોંડલ ગાયત્રી પરિવાર દ્વારા શ્રેષ્ઠ કાર્ય સત્કર્મ થઈ રહ્યા છે। એમાં આપણે એક ગાયત્રી હેલ્થ સેન્ટર ચાલુ કર્યું છે। ઉપરાંત એની સાથે સાથે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ની ચેનલ ચાલુ કરી છે। એ ચેનલમાં આપણે ઘણા અલગ અલગ પ્રયાસ કરી રહ્યા છે। એમાં મુખ્ય આપણો હેતુ, આપણો લક્ષ્ય, ધ્યેય કે આપણે નિરોગી, સ્વસ્થ રહી, તંદુરસ્ત રહીએ અને આપણા શરીરમાં જે નાના પ્રકારના કે અસહ્ય રોગો છે એ રોગો દૂર થાય એવો આપણો આ પ્રયાસ છે। અને આ પ્રયાસમાં અત્યાર સુધીમાં આપણે જે વિડીયો મૂક્યા છે એ વિડીયો તમે જોયા છે એ બદલ આપનો આભાર, ધન્યવાદ, આપને નમસ્કાર, પ્રણામ। તો આજે આપણે એક બહુ અગત્યની, અત્યારના સમયમાં એક અગત્યની વાત છે કે સામાન્ય રીતે જોઈએ કે 10 માણસમાંથી 4 કે 5 માણસનું વજન વધારે હોય છે અને એને આપણે ઇંગ્લિશ ભાષામાં ઓબેસી કહે છે। વજન વધારે હોવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવે છે। એ વાત આપણે બધા જાણીએ છીએ, એટલે એ વાત નહીં કરીએ। તો આજે આની પહેલા આપણે 1-2 વિડીયોમાં એક વાત કરેલી હતી કે વજન ઓછું કરવું હોય કુદરતી રીતે, સરળ રીતે, કોઈ પણ જાતની દવા વગર, તો ધીમે ધીમે એ ક્રિયા થઈ શકે। તો અહીંયા આપને અમે એક પ્રેક્ટિકલ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે એક સાસપેન લેવાનું, એમાં આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે। એ પાણી બોલાયા આ રીતે ગરમ પાણી મૂક્યા પછી એમાં આપણે ઘરેલું ઉપચાર કે અજમા છે એને 1 ચમચી અથવા 2-1.5 ચમચી અજમા જલમાં નાખી અને ગરમ કરી અને એ પાણી ગરમ થયા પછી ગુણગુણું બહુ પીવાય એવું એને આપણે આપણો આ ગેસ બંધ કરીને પાણીને આ રીતે ગ્લાસમાં લેવાનું અને બેસીને આ પાણી બેસીને પીવાનું છે। આ રીતે બેસી જવાનું, બેસી પી અને આ રીતે હાથમાં રાખી અને પાણી પીવાનું છે। અહીંયા આ પાણીની અંદર અજમા અને ગરમ પાણીથી એની અંદરથી જે એક કુદરતી અથવા વૈજ્ઞાનિક પ્રયોગ પ્રમાણે એની અંદર એક દિવ્ય ઔષધિ બની જાય છે અને આ ઔષધિ આપણે આ રીતે કટકે કટકે પીવાનું છે। ચાવતા ચાવતા ખાતા હોય એવી રીતે આ પાણી આપણે કટકે કટકે પીવાનું છે। આ રીતે પાણી પીધા પછી 2 કે 3 કલાક પછી આપણે બીજી કોઈ વસ્તુ ખાવાની। આ બને તો સવારે નળને કોઠે કરવાનું। હવે આ સાથે બીજો આ પાણીની અંદર જેમ આપણે અજમા નાખ્યા એવી રીતે આ પાણીની અંદર સૂંઠનો ભૂકો આ રીતે 1 ચમચી એમાં નાખી એને ગરમ કરી, જે પહેલી રીતે કર્યું તે જ રીતે ગરમ કરી અને આ પાણી આમ ગરમ કરી પછી આમાં લઈ અને પીવાનું છે। એટલે આ જે અજમાનો પ્રયોગ છે અથવા અજમાનો છે ને 15, 20 કે 25 દી 1 મહિના સુધી લગાતાર કરવાનું। ત્યાર પછી 1 મહિના પછી પાણી ગરમ કરી એમાં સૂંઠનો ભૂકો નાખી અને પછી આ રીતે પાણી આપણે બેસીને પીવાનું છે। હવે આ જે રીત છે એ સહેલી છે, ખર્ચ વગરની છે। પછી એક ત્રીજી રીત છે। હવે ત્રીજી રીતમાં આપણે આ પાણી લીધું, પાણીને ગરમ કર્યું, એમાં આ 2 લીંબુ છે, આ લીંબુ કાપી એનો રસ એમાં નાખી અને એમાં થોડુંક મધ, હની 1 ચમચી નાખી હલાવી અને એ પાણી આપણે જે પીધું એ રીતે જ આ રીતે પાછું આ પાણીને પીવાનું છે।
તો આ રીતે આપણે પેલો જે અજમા વાળું પાણી છે 8 દી 15 દી સુધી દરરોજ સવારે નળના કોઠે પીએ. પછી થોડા દિવસો પછી સૂંઠનો ભૂકો નાખીએ, સૂંઠનો પાવડર નાખી અને પીવાનું છે. ત્યાર પછી લીંબુ નાખી અને લીંબુનો આપણે પછી જો એમાં આપણને ફાયદો થતો હોય અને આ શરીરમાં, તો ચોથો પ્રયોગ સહેલો, આ બધા ઘરોડે કે આપણા ઘરમાં આદુ હોય છે, તો આદુ લઈ ખમણી એનો રસ કાઢી 2 ચમચી પાણીમાં નાખી એમાં એક તજ, આ જે તજ છે એનો એક કટકો નાખી, તો પછી એને ગરમ કરી અને આપણે એમાં આમળાનો ભૂકો પણ આપણે છે, આમળાનો ભૂકો છે એ આમળાનો ભૂકો નાખી પાણી ગરમ કરી અને આપણે પીએ. તો આ એકદમ સહેલી સરળ ઉપાય છે. એની સાથે વજન ઘટાડવા માટે આપણી માનસિકતા હોવી જોઈએ કે આપણે વજન ઘટાડવું છે, વજન ઘટાડવું છે. તો એની સાથે એક મંત્ર આપણે એક કર્યું છે કે મારું વજન ઓછું થાય, મારું વજન ઓછું થાય, મારું વજન મારે ઓછું કરવું છે, મારું વજન ઓછું કરવું છે. આવી રીતે એ મંત્ર હાલતા ચાલતા બોલવાના અને એની સાથે વજન ઓછું કરવા માટેના યોગ, કસરત, ધ્યાન, ઉપાસના એ બધા કરવા પડે. અને આ સહેલી રીત આપણે જો કરીએ તો આપણું વજન અવશ્ય ઓછું થશે. અને આ વજન ઘટવાથી આપણા શરીરની અંદર અમુક અત્યારના યુગમાં અથવા અત્યારે સોશિયલ મીડિયાના ઓલા જમાનામાં યુટ્યુબમાં બહુ બધા પ્રચાર આવે છે કે અઠવાડિયા 10 દી 15 દિવસમાં વજન, તો એવી રીતે વજન ઓછું કરવાથી આપણી શરીરની જે ચામડી છે એ લચકી જાય છે અને આપણે કરચુળિયું પડે. પણ એવી રીતે નહીં, ધીમે ધીમે આપણે વજન ઓછું કરશું. આ ક્રિયા છે વજન ઓછું કરવા નહીં, પણ ચરબીને ઘટાડવાની, ચરબીને બાળવાની, ચરબીને ઓછી કરવાની આ આપણી ઘરેલું ઉપાય છે. પહેલાના જમાનામાં આ રીતે આપણા પૂર્વજો તે જમાનામાં રહેતા. અને આપણા ઘરની અંદર રસોડામાં જ હજી કેટલી એવી વસ્તુઓ છે, એલચી છે, લવિંગ છે, કે જાયફળ છે. આજે છે જાયફળનો પ્રયોગ છે, જાયફળ છે એ પણ દરરોજ પાણી ખસી પાણીની ગ્લાસ કરીને પીવાનો. તો આ રીતે આપણા ઘરની અંદર દિવ્ય ઔષધિઓ છે, એ ઔષધિઓનું સપ્રમાણ કરી જરૂરે થોડી માહિતી લઈ અને આપણે આ પાણીનો પ્રયોગ કરીશું તો આપણું શરીર અવશ્ય ઓછું થશે અને એને હિસાબે આપણા શરીરની અંદર નવી ઉર્જા આવશે, નવી શક્તિ આવશે, નવી એનર્જી આવશે. કારણ કે આ દિવ્ય ઔષધિઓ છે એ શરીરને નુકસાન નહીં કરે, ફાયદો કરશે. એટલે આપણું શરીર છે ને પ્રાણવાન બનશે, ચેતનાવાન બનશે, દિવ્ય બનશે અને રોગમુક્ત બનશે. આપણે બધા આપણું શરીરમાં જે રોગ છે નાના પ્રકારના, એમાં અત્યારનો આપણે બધા જાણીએ છીએ કે વજન વધારે વજનવાળા, અને આ ક્રિયા ભાવથી પ્રેમથી કરીશું તો ઈશ્વર આપણને એમાં મદદ કરશે. બાકી બહારની દવા લઈ કે મેડિકલ ટ્રીટમેન્ટ લઈએ અને તાત્કાલિક વજન ઘટાડવો નહીં, એવી અમારી પ્રાર્થના વિનંતી છે. વજન વધતા બહુ વાર નથી લાગતી, પણ વજન ઘટાડવું હોય તો ઘણો પ્રયાસ કરવો પડે. જેમ પાણીને ઉપર ચડાવવું હોય તો મોટરની જરૂર પડે અને નીચેથી ઉપરથી પાણી ફેંકવું હોય તો જરૂર ન પડે. તેવી રીતે આપણા શરીરની અંદર જે વજન વધ્યું છે એ આપણાથી વધ્યું છે અને આપણે જ એ વજન ઓછું કરવું પડશે. તો એના માટે આ બધા ઘરેલું ઉપાય કરવાના, કસરત કરવાના, આસનો કરવાના, યોગ કરવાના, ચાલવાનું અને આપણું જે ભોજન છે એ ભોજનમાં ફેરફાર કરવાનો. બહારની વસ્તુ કોઈ ખાવાની નહીં, જંક ફૂડ ખાવાની નહીં. અત્યારની જે લેટેસ્ટ બધી પેકિંગવાળી વસ્તુ છે એ એવોઇડ કરવાની, નહીં ખાવાની. તો આપણું શરીરનું અંદર વજન ધીમે ધીમે ઘટશે અને કાયમ માટે આપણું વજન સ્થિર રહેશે અને આપણા શરીરમાં એનર્જી મળશે, શક્તિ મળશે, બળ મળશે અને આપણે પ્રાણવાન બનશું, નિરોગી બનશું, સ્વસ્થ બનશું અને આપણા રોગો
કાયમ માટે જતા રહેશે. અને હવે આપણે રોગોને એમ કહેવું કે બસ તમને હવે અમારા શરીરમાંથી આપ જતા રહ્યો, તમને અમારી આ શરીરની અંદર તમારી જગ્યા ખાલી કરો, એ ભાવ સાથે આજની અમારી વાત છે. સરળ છે, સહેલી છે, સસ્તી છે, ઘરેલું છે, અને આપણે વ્યક્તિગત રીતે આપણી રીતે એકલા કરી શકીએ. કોઈની આમાં મદદ ઘરના આપણા વાઈફ કે આપણા દીકરા કે પુત્ર વધુ હોય તો કરી દે તો સારું, નકર આપણે આપણી હાથે એ કરી લઈએ. તો આ ભાવ સાથે આજની આ વાત આપને ગમશે. અને આપણો પ્રયાસ એવો છે કે શ્રેષ્ઠ સત્કાર્ય સત્કર્મ કરતા કરતા આપણું વજન ઘટાડીએ, બીજા માટે આપણે કામ કરીએ, સમાજ રાષ્ટ્ર દેશ માટે કામ કરીએ, અને તો એનાથી ઈશ્વર આપણા ઉપર પ્રસન્ન થશે, ખુશ થશે, આશીર્વાદ આપશે, એમ કહેશે તમારું વજન ઓછું થશે. તો આ ભાવ સાથે ઈશ્વરને પ્રસન્ન કરીને ઈશ્વર એમ કહે કે માંગ તો આપણે માંગી કે અમારું વજન ઓછું થાય, અમારું વજન ઓછું થાય, અમારું વજન ઓછું થાય. ભગવાન શું કહે? તથાસ્તુ. તો આ ભાવ સાથે આજની અમારી જે વાત છે યુટ્યુબમાં આપને ગમશે, અને આ યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરજો, શેર કરજો. આપના મિત્રોને એ કોમેન્ટ કરી આપના મિત્રોને એ હાથ આંગળી ચિંજાનું પૂન લેજો. એ ભાવ સાથે આપણા ગુજરાતી ભાઈ બહેનોને નમસ્કાર, વંદન. ફોરેનમાં વિદેશોમાં રહેતા આપણા ગાયત્રી પરિવારના અથવા બીજા જે કાંઈ આપણા ભારત દેશના વિદેશી પ્રવાસી ભાઈ બહેનોને નમસ્કાર, વંદન. ત્યાં પણ આ આપણી ચેનલને તમે પ્રચાર પ્રસાર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ ભાવ સાથે અસ્તુ.